રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અંતર્ગત જે આપણે દર અઠવાડિયે આરોગ્ય કેન્દ્ર ખાતે જે રોગચાળાના આંકડા નોંધાતા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ ડેન્ગ્યુના જે છે કન્ફર્મ 5 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત એક કેસ છે એ મેલેરિયાનો નોંધાયેલો છે. શરદી ઉધરસ અને તાવના કેસોની વાત કરીએ તો 1203 જેટલા શરદી ઉધરસ અને તાવના કેસો નોંધાયેલા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના 517 કેસ નોંધાયેલા છે અને જ્યારે ટાઇફોઇડના કેસ પણ 6 જેટલા નોંધાયેલા છે. કોઈ આમાં સાહેબ ક્રિટિકલ કેસ? ના, આમાં કોઈ પ્રકારનો કેસ છે હાલ કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં નથી. આમાં અત્યારે શું રોગચાળાને લીધે ધ્યાન રોગચાળાને લઈને અત્યારે આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વોટર વર્ક્સના સાથે સંકલન કરીને સુપર ક્લોરિનેશન થાય, જે પીવાનું પાણી છે એમાં ક્લોરિનેટેડ વોટર છે છેવાડાના ઘર સુધી છે ઉપલબ્ધ થાય એ અંગેની કાર્યો કરે છે. આ ઉપરાંત આશા બહેનો દ્વારા જે અત્યારે હાલ એબેટની કામગીરી ઘરે ઘરે જઈને જે દવા છંટકાવની કામગીરી છે કરવામાં આવે છે. આ ઉપરાંત વોર્ડમાં દરેક વોર્ડમાં ફોગિંગની કામગીરી ઉપરાંત આઉટડોર ફોગિંગ અને જ્યાં જ્યાં કેસ કન્ફર્મ મળે એની આજુબાજુના 50 જેટલા ઘરોમાં જે છે એ ઇન્ટ્રા ડોમેસ્ટિક ફોગિંગની કામગીરી સાથે સાથે એન્ટી લાર્વાસિડલની કામગીરી પણ અમારા આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને સાહેબ લોકોને શું કાળજી રાખવી છે આમાં? જે ખાસ કરીને અત્યારે હાલ ઋતુગત રોગચાળો જે છે એની શક્યતા ઘણી બધી વધારે કહી શકાય. ચોમાસું છે એટલે બહારનો ખોરાક છે એ ટાળવો જોઈએ અને ખાસ કરીને ઘર અને આજુબાજુ સ્વચ્છતાનો છે એ જાળવણી કરવી જોઈએ. પાણી જે છે એ ઉકાળીને પીવું જોઈએ. આ ઉપરાંત બહારનો ખોરાક છે એ ટાળવો જોઈએ. બની શકે તો ઘરે બનાવેલો તાજો અને ગરમ ખોરાક જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ.